મીડિયાના મિત્રોના માધ્યમથી અમને હાલ જ ખબર પડી, સમાચાર મળ્યા, અમારા આગેવાનો તરફથી પણ અમને હાલ સમાચાર મળ્યા, શ્રી રાજપૂત કરણી સેનાના ભારતના અધ્યક્ષ ભાઈ શ્રી મહિપાલસિંહજી મકરાણાની અમદાવાદ ખાતે પોલીસે જે ધરપકડ કરી છે એને સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ વતીથી હું વખોડી નાખું છું અને આ ઘટનાની હું ભારોભાર નિંદા કરું છું। મને એવા સમાચાર મળ્યા છે કે મહિપાલસિંહજી અમદાવાદ ઉતરી અને અમારા સમાજની જે બહેનો આપે કહ્યું એમ જોહર કરવાનો એમનામાં જે એક ઉશ્કેરાટ છે, કારણ કે તમામની લાગણી ગવાઈ છે અને દરેક વ્યક્તિની લાગણી વ્યક્ત કરવાની રીત રસમ જુદી જુદી હોય, તો એના ભાગરૂપે અમારા સમાજની 4 બહેનો એમને ગઈકાલથી પરમ દિવસથી અમે સમજાવી રહ્યા છે અને અત્યારે હાલ પણ અમારા સમાજના યુવા આગેવાનો વડીલો એ બહેનો જ્યાં છે ત્યાં સમજાવટના કામમાં જ છે અને અમે આપના માધ્યમથી પણ વિનંતી કરીએ છીએ કે લોકશાહીમાં બધા વિકલ્પો ખુલ્લા હોય એટલે માતાઓ બહેનોને અમે કરબદ્ધ પ્રાર્થના કરીએ છીએ કે આપ કોઈ એવું ડિસિઝન ન લો, પણ મહિપાલસિંહજી મકરાણા એ આ જે બહેનો હતી જે જોહર કરવાની તૈયારી કરી રહી છે, અમે એમને સમજાવી રહ્યા છે, તો ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે એ માતાઓ બહેનોને મળવા માટે જતા હતા, તો પોલીસે એમની ધરપકડ કરી। તો હું પોલીસ તંત્ર અને ગૃહ વિભાગ અને ગુજરાતના મુખ્યમંત્રીને આપના માધ્યમથી પૂછવા માગું છું કે આવી રીતે આક્રોશિત થયેલી, લાગણીઓથી ગવાયેલી અમારી સમાજની માતા બહેનો, ક્ષત્રિય સમાજનો આપ જાણો છો કે ઇતિહાસ, દરેક સમાજની માતા બહેનોનું સન્માન, અને જો એમને સમજાવવા જતાં મહિપાલસિંહજી મકરાણાની આવી રીતે અટકાયત થતી હોય તો મારું એવું માનવું છે કે આ પગલું બિલકુલ અનુચિત છે અને હું ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને કહેવા માગું છું કે અમે બિલકુલ શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા છીએ, કરવાના છીએ, અસ્મિતાની વાત છે, પણ તમારા આવા કોઈ પણ પગલાંથી કાચું કપાશે અને કાયદો અને વ્યવસ્થા બગડશે તો એની જવાબદારી ક્ષત્રિય સમાજની રહેશે નહીં, કારણ કે કોઈ પણ વ્યવહાર, કોઈ પણ આઘાતનો પ્રતિઘાત આવતો હોય છે। હું મારા સમાજના યુવાનો પણ વિનંતી કરું છું કે ભલે સરકારે એમની ધરપકડ કરી, એવો અમદાવાદથી અહીંયા રાજકોટમાં આજે જે 3 કલાકે રેલી છે એ રેલીમાં સમગ્ર ભારતના ક્ષત્રિયોના પ્રતિનિધિ તરીકે આવી રહ્યા હતા, તો શું લોકશાહીમાં અમારી બહેનોને મળવું એ કોઈ ગુનો છે? કોઈ રેલીમાં ભાગ લેવો એ કોઈ ગુનો છે? એટલે આપના માધ્યમથી કહેવા માગું છું કે આના ઉગ્ર પ્રત્યાઘાતો પડે એ પહેલાં સરકાર તાત્કાલિક બિન તોહમત મહિપાલસિંહ મકરાણાને છોડે એવી હું વિનંતી કરું છું। આભાર। નજરકેદ કરવામાં આવી છે ક્ષત્રિય બહેનો